સુભાનપુરામાં શ્રી વ્રજ કષ્ટભંજન દેવનો પ્રથમ પાટોત્સવ અને હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી થવા પામી હતી। વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં હનુમાન જયંતીના પવિત્ર પર્વે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। અહીં બિરાજમાન શ્રી વ્રજ કષ્ટભંજન દેવના સ્થાપનાને 1 વર્ષ પૂર્ણ થતાં પ્રથમ પાટોત્સવ અને હનુમાન જયંતી નિમિત્તે શ્રી વ્રજ કષ્ટભંજન સેવા સમિતિ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંગલમય અવસરે સવારથી જ મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી। પ્રથમ પાટોત્સવ નિમિત્તે આયોજિત હનુમાન યાગ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો। શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિઓ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા શ્રી રંગ રાજેશ આયરેએ હનુમાન યાગમાં બેસીને પૂજા અર્ચનાનો લહાવો લીધો હતો અને દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ભજન કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। વ્રજ કષ્ટભંજન સેવા સમિતિના સભ્યો દ્વારા ભક્તો માટે દર્શન અને સુરક્ષાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સાંજના સમયે ભવ્ય મહાભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। સુભાનપુરા વિસ્તારમાં દાદાના સાનિધ્યમાં યોજાયેલો આ ઉત્સવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યો હતો। शस्त्रास्त्र तंत्र मंत्र स्वाहा ओम इंदाय स्वाहा ओम इंद्राय स्वाहा ओम अग्नये स्वाहा। અને આજે જન્મોત્સવ નિમિત્તે અમારા વિસ્તારની અંદર આવેલું જે વ્રજભૂમિ જે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે સોસાયટી છે એની અંદર જ્યારે શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વિરાજમાન કર્યાને જ્યારે 1 વર્ષ પૂર્ણ થયું અને 1 વર્ષનો જ્યારે પાઠોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે એ નિમિત્તે આજના દિવસે અહીંયા હનુમાન યાગ સાથે ગઈકાલના દિવસે અમે અહીંયા જે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારને સમગ્રપણે ભક્તિમય બનાવવા માટેનો જે અહીંયાના તમામ લોકોએ એકત્ર થઈને જે પ્રયત્ન કર્યો છે તે બદલ આજના દિવસે સૌ વતી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે હનુમાન યાગ હમણાં હનુમાનજીનો હનુમાન યાગ ચાલી રહ્યો છે। ત્યારબાદ સાંજના સમયે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આવા ભવ્ય આયોજન પાછળ જ્યારે શ્રી વ્રજ કષ્ટભંજન સેવા સમિતિ અને એની અંદર અમારા સંજય ખૈરે દાદા, નાયડુ દીપક, સાથે સંજયભાઈ, અમારા હિમાંશુભાઈ અગ્રવાલ અને એવી જ રીતે તમામ જે વ્રજભૂમિ યુવાના જે યુવાનો છે તેમના માધ્યમથી તેમજ અમારા રામસિંહભાઈ તેમના માધ્યમથી જે અહીંયા લોકો એકત્ર થઈને આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એ બદલ સૌને અને આજે મને પણ જ્યારે હનુમાન યાગની અંદર પૂજા કરવાનો જ્યારે સૌભાગ્ય મળ્યું એ બદલ હું તમામ જે શ્રી વ્રજ કષ્ટભંજન સેવા સમિતિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ તારીખ 2 એપ્રિલના રોજ હનુમાન દાદાનો જન્મદિવસ છે, તે નિમિત્તે અમે હનુમાન યાગનું આયોજન કરવામાં આવેલ છે અને સાંજે ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે। ગઈકાલે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસથી સારા એવા પ્રોગ્રામ ચાલે છે અને રાજેશ આયરેના સાથ અને સહકારથી આ કાર્યક્રમ બહુ સારી રીતે સફળ પડ્યો છે। એમાં અમારા શ્રીરંગભાઈ આયરે સાહેબને ખૂબ ખૂબ સાથ છે, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું।